નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 7મો, જેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી. આ પાઠના સમજૂતી અને તેના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો. આગળના પાઠમાં આપણે જોયું કે રિયા છે તે અમદાવાદ સ્ટેશન સુધી પહોંચી હતી. હવે ત્યાંથી તેની મુસાફરી છે તે આગળ ચાલે છે. 29મી મે 5 વાગ્યાનો સમય છે સવારનો. હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી. મેં બેઠા થઈ બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. એક બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. ભાઈ હજી સૂતો હતો. તો વડોદરા સ્ટેશન ઉપર સવારના 5 વાગ્યાનો સમય છે અને રિયાની ટ્રેન છે તે વડોદરા સ્ટેશન ઉપર પહોંચી છે. રિયા બારી બહાર જે દિવાલ પર ઘડિયાળ લટકતી હતી તે ઘડિયાળમાં જોવે છે તો તેને 5 વાગ્યાનો સમય જોવા મળી રહ્યો છે અને પાટિયા ઉપર લખેલું હતું કે વડોદરા જંકશન. પણ રિયાનો ભાઈ હિમાંશ હજી સૂતો છે, તે હજી ઉઠ્યો નથી. માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. એટલે કે માઇકની અંદર આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી કે મુંબઈથી વાપી, વલસાડ તરફ જવાવાળી જે ટ્રેનો છે તેને 2 કલાક લેટ ચાલવાની છે. પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું. અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું. તો રિયા અને તેના મમ્મી પપ્પાએ ટ્રેનના સ્ટેશન ઉપર જ રિયાના પપ્પા છે તે ચા લાવે છે અને તેમણે નાસ્તો કર્યો, જેમાં રિયાના મમ્મી છે તે થેપલા લાવ્યા હતા, સાથે સાથે બિસ્કિટ અને ખાખરા પણ હતા. તો સવારનો નાસ્તો કર્યો એટલી વારમાં સવાર પડી જાય છે, એટલે કે અજવાળું છે તે થઈ જાય છે. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. કેમ કે ટ્રેન છે તેને ઉપડવાની વાર હતી, એટલે રિયા અને હિમાંશ અને તેના પપ્પા છે તે બધા સાથે નીચે ઉતરે છે અને રેલવે સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધાઓ હોય છે તે સુવિધાઓ જોવા માટે જાય છે. પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળો બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે રેલવે સ્ટેશને ગયા હશો તો તમને પણ ખબર હશે, ત્યાં બધી જ સુવિધાઓ મળે છે કે જ્યાં ટિકિટ બારીએથી તમને ટિકિટ મળી રહેશે. ટિકિટ ચેકરની રૂમ હોય છે, ત્યાં ટિકિટ ચેકર છે તે થોડો સમય માટે આરામ કરી શકે એવી વ્યવસ્થા હોય છે. ત્યાર પછી પ્રતીક્ષા ખંડ એટલે એવી જગ્યા કે જ્યાં લોકો પોતાના ટ્રેન આવવાની રાહ જોવાની હોય, અથવા તો જે લોકોની ટ્રેન 3-4 કલાક મોડી પડવાની હોય કે 3-4 કલાકની વાર હોય, તો એવા લોકોને એવા મુસાફરોને આરામ કરવા માટેની જગ્યા છે તે પ્રતીક્ષા ખંડમાં હોય છે. ત્યાર પછી પાર્સલ રૂમ, ટ્રેન દ્વારા જ્યારે તમે કોઈ ચીજ વસ્તુઓ મોકલો છો તો તે ચીજ વસ્તુઓ બધી હોય છે તે આ પાર્સલ રૂમની અંદર રાખવામાં આવતી હોય છે. ત્યાર પછી ટોયલેટ, બાથરૂમ છે તે પણ સ્ટેશન ઉપર આપણને જોવા મળે છે. પીવાના પાણીની સુવિધા છે તે પણ દરેક જગ્યાએ કરવામાં આવેલી હોય છે. સાથે સાથે ચા નાસ્તાની કેન્ટીન પણ હોય છે, જેથી કરીને કોઈને ચા નાસ્તો કરવો હોય તો ત્યાંથી સરળતાથી મળી રહે, સ્ટેશનની બહાર કોઈને જવું પડે નહીં. આ માટેની વ્યવસ્થા છે તે પણ આપણને રેલવે સ્ટેશન પર જ મળી રહે છે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે
જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર તમારે જવું હોય તો પાટા ઉપરથી તમે જઈ શકતા નથી, કારણ કે ટ્રેન ક્યારે આવે તેનું નક્કી હોતું નથી. એટલે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ ઉપર તમારે જવું હોય તો તેના માટે ખાસ વ્યવસ્થા સીડીની કરવામાં આવેલી હોય છે, કે જે પ્લેટફોર્મના બ્રિજની પુલ જેવી એક પુલ છે સીડીવાળો બનાવેલો હોય છે, કે જ્યાંથી તમે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જઈ શકો છો. અને ત્યાં રહ્યા છે તે જાય છે અને પ્લેટફોર્મ ઉપરથી પુલ પરથી જુએ છે તો કેટલાક કર્મચારીઓ છે તે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા, કેટલાક કર્મચારીઓ છે તે પાટાની આસપાસ સફાઈ કરી રહ્યા હતા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મને રેલવેની સુવિધા વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે. આમ રિયા અને તેના ભાઈએ સ્ટેશન ઉપર જે સુવિધાઓ મળવાપાત્ર છે તે બધી સુવિધાઓ જોઈ, તેમજ પ્લેટફોર્મના પણ જોઈએ છે અને કઈ કઈ સુવિધાઓ પ્લેટફોર્મ પર હોય તે બધું જ તેણે જોયું. અને આમ કરતા કરતા તેનો સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર રહેતી નથી. તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તો તેના માટે ઘણા બધા કારણો હોય. અહીં હું 2-3 સંભાવનાઓ દર્શાવું છું કે રસ્તામાં આગળ કોઈ કામ ચાલતું હશે તેના કારણે ટ્રેન ઊભી હશે, આગળ કોઈ અકસ્માત થયો હોય તેના કારણે પણ ટ્રેન ઊભી હોય, અથવા તો કોઈ કારણસર આગળ જવાનું સિગ્નલ ન મળ્યું હોય તો પણ ટ્રેન ઊભી રાખવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, સિગ્નલ મળવું એટલે જ્યારે કોઈ એક જ પાટા ઉપર 2 ટ્રેનો ચાલતી હોય તો જે જગ્યાએ જંકશન હોય અને ટ્રેનનો માર્ગ બદલવાનો હોય ત્યાં એક ટ્રેનને ઊભી રાખવામાં આવે છે, જેથી કરીને બંને ટ્રેનો વચ્ચે અકસ્માત થઈ ન થાય. એટલા માટે સિગ્નલ મળે ત્યાર પછી ટ્રેનને આગળ જવા દેવામાં આવે છે. ચાલો, રિયાએ સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? તો સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સુવિધાઓની મુલાકાત લીધી અથવા તો જોઈ. 29મી મે સવારના 7 વાગ્યાનો સમય થયો છે. હવે માઇકમાં સૂચના અપાય, તમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનેથી ચાલશે. અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા. ટ્રેન ચાલી. સવાર થઈ ગઈ હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું, કેમ કે માઇકની અંદર ટ્રેન શરૂ થવાની સૂચના આપવામાં આવે છે. એટલે રિયા, તેનો ભાઈ અને તેના પપ્પા છે તે જે નીચે જોવા માટે ઉતર્યા હતા તેઓ બધા એક સાથે ટ્રેનમાં બેસી જાય છે, કેમ કે હવે ટ્રેન છે તે ઉપડવાની હતી. સવાર થઈ ગઈ હતી અને બહારનું વાતાવરણ છે તે પણ ખૂબ જ સુંદર લાગતું હતું. રાત્રિના અંધકારમાં રિયાને કંઈ દેખાતું ન હતું, પણ હવે તો સવાર થઈ એટલે ટ્રેનની બારીથી બહાર જોવામાં રિયાને ખૂબ જ મજા આવશે. ચાલો જોઈએ રિયા આગળ શું શું જુએ છે. અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શહેરી વિસ્તારમાંથી ટ્રેન પસાર થાય છે ત્યારે રસ્તાઓ ઉપર વાહનોને ઊભા રાખવાની જરૂર પડે છે, ત્યારે આ જગ્યાએ ફાટક બનાવવામાં આવ્યું હોય છે કે જેથી જેટલી વખત ટ્રેન પસાર થાય એટલી વખત વાહનોની અવર જવર છે તે રોકી દેવામાં આવે. અને આવું એક ફાટક છે તે રિયાને જોવા મળે છે કે જ્યાં લોકો ફાટક પરથી ટ્રેન પસાર થાય તેની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ ઘોંઘાટ અને ધુમાડાવાળું હતું. તો આવી રીતે ફાટક પર તમે પણ વિદ્યાર્થી મિત્રો વાહનો જોયા જશે, જેમાં બસ, કાર, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, માલ ભરેલી ટ્રકો, આવા બધા વાહનો છે તે ફાટક જ્યારે બંધ હોય ત્યારે તેની આજુબાજુમાં ઉભાયેલા જોવા મળે છે. કેટલાક લોકો છે તે પોતાના વાહનો બંધ કરતા નથી અને સતત વારંવાર હોર્ન વગાડે છે, જેના કારણે વાતાવરણ છે તે આખું ઘોંઘાટવાળું અને ધુમાડાવાળું થઈ ગયું છે. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઉભેલા હતા. ખરેખર તે જોખમી હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારેય કરવું જોઈએ નહીં, કેમ કે ફાટકના સળિયા નીચેથી જો આપણે પાટાની એકદમ નજીક જઈને ઊભા રહીએ તો ઘણી વખત અકસ્માત થવાની શક્યતાઓ રહે અને આપણે ટ્રેન નીચે કચડાઈ જઈએ એવું પણ બની શકે. માટે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ ફાટક બંધ હોય ત્યારે આપણે ફાટકની બંને બાજુ દૂર ઊભા રહેવું જોઈએ. પાટાની નજીક ક્યારેય જવું જોઈએ
નહીં. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી, જેથી ડબ્બા ગણી શકાયા નહીં. રિયાએ પણ આવો પ્રયત્ન કર્યો કે બાજુમાંથી જે ટ્રેન નીકળતી હતી તે ટ્રેનમાં કેટલા ડબ્બા છે તે ગણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ટ્રેનના ડબ્બા ગણી શકાતા નથી, કારણ કે બંને ટ્રેનની ઝડપ છે તે ખૂબ જ વધારે હતી. એટલા માટે કોઈ ટ્રેનના ડબ્બા ગણી શકતું નથી. ચાલો આગળ જઈએ. તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા, તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલચલ કેવી હતી તે વિચારીને લખો. તો જ્યારે ફાટક બંધ હતું ત્યારે ફાટકની બંને બાજુ ઘણી બધી ગાડીઓની લાઈનો જોવા મળે છે. ફાટક ખુલ્યું ત્યારે લોકો ફાટક પસાર કરી અને નીકળવાની ઉતાવળમાં હોય તેવું જોવા મળે છે. લોકો ગાડીઓના હોર્ન પણ વગાડી રહ્યા છે અને થોડો ટ્રાફિક જેવો માહોલ પણ આપણને ત્યાં જોવા મળી શકે. ચાલો હવે રિયાએ ફાટક પાસે શું શું જોયું તે આપણે લખીએ. તો રિયાએ ફાટક પાસે બસ, કાર, રિક્ષા, સ્કૂટર તેમજ કેટલાક લોકોને ઉભેલા જોયા. તેણે જોયું કે કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર ઊભા હતા, તો કેટલાક લોકો ફાટકના સળિયાની નીચેથી પસાર થઈ અને આવી ઊભા હતા. હું આંખો બંધ કરી અને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ 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 ખડ. મેં મારી આંખો ખોલી. અનુમાન કરો મેં શું જોયું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ખડ 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 અવાજ આવતો હોય તો બની શકે કે ટ્રેન છે તે કોઈ બ્રિજ પરથી કે પુલ પરથી પસાર થઈ રહી હોય. મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીનો પુલ ભરૂચની નજીક તમે જશો તો ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે આ નર્મદા નદીનો પુલ છે તે આવે છે, જે ટ્રેનમાંથી રિયા પસાર કરી રહી હતી. અને રિયાની મમ્મી તેને જણાવે છે કે આ નર્મદા નદીનો પુલ છે કે જેને નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે અને તેના પાણી નહેરો દ્વારા દૂર સુદૂર વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યા છે. થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું હતું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સુરત તરફ મુસાફરી કરી હશે તો આ ગોલ્ડન બ્રિજ વિશે તમે જાણતા હશો કે જ્યાં નર્મદા નદી ઉપરથી જ્યારે ટ્રેન ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિયાને તેના પપ્પા બીજા બે પુલ પણ બતાવે છે કે જે એક જૂનો બ્રિજ છે, જે ગોલ્ડન બ્રિજ હતો કે જે હાલ જર્જરિત હાલતમાં હોય, જેથી કરીને ભારે વાહનો માટે આ પુલને બંધ કરવામાં આવ્યો છે, જેની જગ્યાએ અત્યારે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે જે કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. અને આ કેબલ બ્રિજ છે તે ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે નામના ધરાવે છે. તો ક્યારેક ભરૂચ બાજુ, સુરત બાજુ તમે જો મુસાફરી કરો તો આ ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ છે તે અવશ્ય જોજો. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીનો પુલ છે તે 1 કિલોમીટરની આસપાસની લંબાઈ ધરાવે છે. તેથી પુલ પરથી નદીનું દ્રશ્ય જોવાની પણ ખૂબ જ મજા આવશે. ઉનાળો હોવા છતાં પણ નર્મદા નદીની અંદર ઘણું બધું પાણી હતું. કેટલાક માછીમારો છે તે પોતાની નાવડી લઈ અને માછલી પકડવા માટે જઈ રહ્યા હતા અને તેઓ પોતાની જાળ છે તે નદીમાં ફેંકી અને માછલી તેમાં ફસાય તેની રાહ જોઈને બેઠા હતા. પુલ લાંબો હતો તેથી આ બધું જોવાની મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં. તો રાત્રિ મુસાફરી દરમિયાન આ બધી નદીઓ પરના પુલ છે તેના પરથી પણ ટ્રેન પસાર થઈ હતી, જેમાં સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી નદીઓના પુલ છે તેઓ પણ તેના ઉપરથી પણ ટ્રેન પસાર થઈ હતી. હવે અત્યારે તેની ટ્રેન નર્મદા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી. હવે આગળ જશે ત્યારે વાપી પાસે, સુરત પાસે તાપી નદી પરથી પણ ફરી પાછી ટ્રેન પસાર થવાની છે. તો ત્યારે તમે તે પુલ જોવાનું ચૂકશો નહીં.
બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, સુરતની આસપાસ જો તમે જાઓ તો ત્યાં તમને કેળના ખેતરો છે તે અચૂક જોવા મળશે, અને બીજા પણ ખેતરોની અંદર પણ બીજા લીલા પાક છે તે વાવેલા હોય અને તેના કારણે આખું ખેતર છે તે લીલુંછમ જોવા મળતું હોય. તો અહીં રિયા છે તેને પણ ખેતરોની અંદર જુદા જુદા પાક જોવા મળે છે. ચારે બાજુ વૃક્ષો, લીલાછમ વૃક્ષો છે જોવા મળે છે, અને તેના કારણે પવન પણ ઠંડો ઠંડો વાઈ રહ્યો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા, ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. રિયા છે તેને ગાંધીધામની અંદર આવા ઠંડા પવનનો અનુભવ થયો ન હતો, કારણ કે ગાંધીધામનું વાતાવરણ છે થોડું સૂકું રહેતું હોય, તેના કારણે ત્યાં વૃક્ષોનું પ્રમાણમાં ઓછું છે, એના કારણે ત્યાં આવો ઠંડો પવન ન આવતો. અને બહારનું વાતાવરણ જોવામાં રિયા અને તેનો ભાઈ હિમાંશ છે તે મશગુલ હતા. ત્યાં જ મમ્મીના ફોન ઉપર તેના મામાનો ફોન આવે છે. તે અમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. તો મામા સ્ટેશન પર અમને લેવા માટે આવ્યા હતા, અને તેમને મમ્મી જણાવે છે કે અમારી ટ્રેન છે તે 2 કલાક મોડી ચાલે છે, માટે હવે અમે 8:25 ને બદલે 10:25 વાગે પહોંચીશું. ચાલો, તમે પુલ જોયો છે? ક્યાં ક્યાં? તો હા, મેં પુલ જોયો છે. મેં સાબરમતી નદી ઉપર આવેલા ઘણા બધા પુલ જોયા છે. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. તો તમારા વિસ્તાર પ્રમાણે વિદ્યાર્થી મિત્રો નદીના નામ લખી અને તેની ઉપર જે જગ્યાએ તમે પુલ જોયા હોય તે જગ્યાએ પુલની વિગતો છે તે તમારે લખવાની રહેશે. અહીં દરેક વિસ્તારમાં અલગ અલગ નદીઓ અને તેની ઉપર અલગ અલગ પુલ આવેલા હોય, માટે અહીં મેં કોઈના પુલના નામ લખ્યા નથી કે નદીનું નામ પણ લખ્યું નથી. તમારે તમારા વિસ્તારમાં જે નદી કે પુલ આવતા હોય તેનું નામ લખવાનું રહેશે. ચાલો, નદી ઉપર પુલ કેમ બનાવવા પડે છે વિચારો અને લખો. નદીની એક બાજુથી બીજી બાજુ વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવામાં આવે છે. બીજો, તમે ક્યારેય પુલ પરથી પસાર થયા છો? ક્યાં? તો હા, હું સાબરમતી નદી ઉપર આવેલા ઘણા બધા પુલ પરથી પસાર થયો છું. તમે પુલની આજુબાજુમાં શું જોયું? તો પુલની આજુબાજુમાં ઘાસ ઉગેલા જોવા મળે છે, કેટલાક ઝાડ જોવા મળે છે, નદીમાં પાણી જોવા મળે છે, કેટલાક પશુઓ ચરતા જોવા મળે છે. ત્યાર પછી રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદી પરના પુલ પરથી પસાર થઈ હતી. ત્યાર પછી સવારના 9 વાગ્યાનો સમય છે. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. તો વિદ્યાર્થી મિત્રો, સવારના 9 વાગ્યાના સમયે રિયાની ટ્રેન છે તે હવે સુરત શહેરમાં પહોંચી ગઈ છે. જ્યારે ટ્રેન સુરત શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મોટા મોટા સડક માર્ગના બ્રિજ જોવા મળે છે. ત્યાર પછી રેલમાર્ગની બાજુમાં મોટી મોટી ઇમારતો પણ જોવા મળે છે, અને રિયાના પપ્પા તેને કહે છે કે સુરત શહેર આવ્યું છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. તો સુરત શહેર 2 માટે પ્રખ્યાત, એક તો હીરા ઉદ્યોગ અને બીજો છે કાપડ ઉદ્યોગ. વિશ્વભરમાં હીરા બજાર માટે સુરત શહેર છે તેનું હીરા ઉદ્યોગમાં સૌથી મોટું નામ છે. ત્યાર પછી અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર છે તે પણ સુરત છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહે છે. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. તો વિદ્યાર્થી મિત્રો, સુરત સ્ટેશન પર અલગ અલગ પહેરવેશવાળા લોકો છે તે રિયાને જોવા મળે છે. જેમાં કેટલીક સ્ત્રીઓ છે તેણે ધોતીની જેમ સાડી પહેરી હતી, અને તે સ્ત્રીઓ છે તે મરાઠી પહેરવેશવાળી સ્ત્રીઓ હતી. મરાઠી સ્ત્રીઓ છે તે આવી રીતે સાડી પહેરે છે, અને પુરુષો છે તે
લુંગીને ધોતીની જેમ વીંટાળેલી હોય આ પ્રકારે પહેરતા હોય છે. તેમની બોલી છે તે પણ અલગ હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. સુરત શહેર ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ખૂબ જ સારું હોય. દુનિયાના ગુજરાતના નહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં આવી અને કામ ધંધા અર્થે વસવાટ કરતા હોય, જેના કારણે અહીં અલગ અલગ પ્રકારના પહેરવેશવાળા અલગ અલગ ભાષા બોલતા લોકો છે તે આપણને જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી. વિદ્યાર્થી મિત્રો, સુરતની સૂતરફેણી છે તે વખાણાય છે, તમે પણ ખાધી જશે. અને ત્યાર પછી બીજી મીઠાઈ સુરતની વખાણાતી હોય તો તે છે ઘારી, જે ખાસ કરી અને સુરતની અંદર જ બનાવવામાં આવે છે. ઘારી છે તે સુરતની સ્પેશિયલ મીઠાઈ છે. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે, આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચવાની છે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો, કેમ કે હવે વાપી સ્ટેશન આવવાનું હોય અને અમારે વાપી સ્ટેશને ઉતરવાનું હોય, માટે અમે બધો સામાન છે તે ભેગો કરી લીધો છે. મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો હતો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાંશે ખૂબ મજા કરી. તો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોયું કે રિયા અને તેના ભાઈએ ટ્રેનની મુસાફરી દરમિયાન ખૂબ જ આનંદ કર્યો. ઘણું બધું જોયું, ઘણું બધું જાણ્યું, ઘણું બધું નવું તેમને શીખવા પણ મળ્યું. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. ચાલો, હવે તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. તો મેં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરે શહેરો જોયા છે. આ શહેરોમાં પહોળા રસ્તાઓ, ઠેર ઠેર આવેલા બગીચાઓ, રેલવે ટ્રેક, મોટા મકાનો, કેટલીક નદીઓ જોવા મળે છે. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકોને જોયા છે, વિચારો અને લખો. તો મેં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, જભો, લેંઘો, ધોતી પહેરેલા પુરુષો તેમજ સાડી, ડ્રેસ, ચણિયાચોળી પહેરેલી સ્ત્રીઓને જોઈ છે. ચાલો, તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સિવાય તમે ઘણી બધી ભાષા બોલતા લોકોને સાંભળ્યા હશે. ભલે આપણને બોલતા ન આવડતી હોય, પણ આપણે સાંભળેલી હશે, જેવી કે હિન્દી છે, અંગ્રેજી છે, પંજાબી છે, મરાઠી છે વગેરે. રિયાની ટ્રેન ક્યાં ક્યાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન છે તે ઘણા બધા સ્ટેશનો પરથી પસાર થઈ, જેમાં ભુજ, અંજાર, આદિપુર જંકશન, ગાંધીધામ જંકશન, ભચાઉ, સામખિયાળી જંકશન, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, અંકલેશ્વર જંકશન, સુરત, નવસારી, વલસાડ, વાપી રેલવે સ્ટેશનેથી પસાર થઈ હતી. ત્યાર પછી પૃષ્ઠ 62 પર આપેલા સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોના નામ જણાવો. તો ચાલો આપણે તેવા સ્ટેશનોના નામ લખીએ કે જે આગળના અને આ પાઠની અંદર નથી આવ્યા. તેવા છે અંજાર, આદિપુર જંકશન, ભચાઉ, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ જંકશન, આણંદ જંકશન, ભરૂચ જંકશન, અંકલેશ્વર જંકશન અને નવસારી જંકશનનો ઉલ્લેખ છે તે આ પાઠની અંદર ક્યાંય કરવામાં આવ્યો નથી. ત્યાર પછી તમારી તથા તમારી આસપાસના વિસ્તારમાં ગામ કે શહેરની વખાણાતી વાનગી કે ચીજ વસ્તુઓની યાદી બનાવો. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. એવી રીતે તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી પ્રખ્યાત ચીજ વસ્તુઓ મળતી હોય તો તેના નામ તમારે અહીં લખવાના છે. હું અહીં નમૂનારૂપ કેટલાક નામ લખું છું. જેમ કે જામનગરની કચોરી વખાણાય છે અને જામનગરની બાંધણી પણ વખાણાય છે. ત્યાર પછી ભાવનગરના ગાંઠિયા વખાણાય છે અને ગોંડલના મમરા વખાણાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસમાં પણ જો આવી કોઈ વસ્તુઓ વખાણાતી હોય તો તેવી વસ્તુઓ કે વાનગી કે ચીજ વસ્તુ હોય તો તેના નામ તમારે લખવાના છે. ચાલો, ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. તો ટ્રેનના ડબ્બામાં
પાણી સ્ટેશન પરથી ભરવામાં આવે છે અને વીજળી માટે ટ્રેનમાં જનરેટર વડે વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી જાઓ છો. સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો? તો ટ્રેનની લાંબી મુસાફરીમાં હું સમય પસાર કરવા માટે સાપસીડી, લૂડો જેવી રમતો લઈ જઈશ. કેટલીક વાર્તાની ચોપડીઓ લઈ જઈશ જેથી સારી રીતે સમય પસાર કરી શકાય. ચાલો, નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ વ્યવસાયકારોને ઓળખો અને તેના નામ લખો. તેઓ શું કામ કરે છે તેની પણ ચર્ચા કરો. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ જે ચિત્ર છે તે આપણને કુલીનું આપેલું છે અને કુલીનું કામ શું? તો કે કુલી છે તે લોકોનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે અને તેના બદલામાં તેને પૈસા આપવામાં આવે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે તે ગાર્ડનું છે. ગાર્ડ છે તે ટ્રેન પસાર થવા માટે લીલી ઝંડી આપવાનું કામ કરે છે કે કોઈ પણ મુશ્કેલી ન હોય તો ટ્રેન છે તેને સરળતાથી પસાર થવા દેવામાં આવે છે અને આ માટે ઝંડી બતાવવાનું કામ છે તે ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી 3 નંબર ઉપર ચિત્ર છે તે લોકો પાયલોટ છે. લોકો પાયલોટ છે તે સમગ્ર ટ્રેનનું સંચાલન કરે છે. સાદી ભાષામાં કહીએ તો તે ટ્રેનનો ડ્રાઈવર કહેવાય છે કે જે ટ્રેનને ચલાવવાનું કામ કરે છે. ત્યાર પછી છે તે ટીટીઈ છે, ટિકિટ ચેકર. તેનું કામ તો રેલવેની મુસાફરી દરમિયાન મુસાફરો છે તે ટિકિટ લઈને જ મુસાફરી કરે છે કે નહીં તેમની તપાસ કરવાનું, લોકો યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તે બધું જોવાનું કામ તેનું છે. ત્યાર પછીનું છે તે પોલીસ સ્ટેશન છે, રેલવે પોલીસ, જે રેલવે સ્ટેશન ઉપર કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાનું કામ કરે છે. લોકોની માલસામાનની સુરક્ષા પણ થાય તેની પણ કાળજી રાખે છે. ત્યાર પછીનું ચિત્ર છે તે સફાઈ કામદારનું છે, જે સ્ટેશન ઉપર તેમજ ટ્રેનની અંદર સ્ટેશન ઉપર કોઈ જગ્યાએ ગંદકી કે કચરો ન થાય તેમજ રેલવે સ્ટેશન છે તે સ્વચ્છ રહે તે માટે કામ કરે છે. ત્યાર પછી છે તે ટિકિટ આપનાર છે કે જે ટિકિટ કાઉન્ટર પર બેસી અને તમારી જરૂરિયાત મુજબની ટિકિટો, રિઝર્વેશન તેમજ પાર્સલ બુકિંગ, માલસામાનના બુકિંગ વગેરેની જવાબદારી છે તે તેની પાસે હોય છે અને તે તમને તે પ્રમાણે ટિકિટો આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી ના સમજૂતી અને તેના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન્સ પીડીએફો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.